હેલો ગાઈસ, આજે તો ધંધા ઉપર નીકળવામાં જ મોડું થઈ ગયું. આમ તો આપણે રોજ 8 સાડા 8 નીકળી જઈએ છીએ, પણ આજે તો ધંધા ઉપર આવતા આવતા 10 વાગી ગયા. કેમ કે ઘેરથી બધા લોકો ખેતરમાં મૂકવા જવાનું હતું, ખેતરમાં કામ હતું, એટલે એ લોકો મૂકવા જવામાં જ આપણે 9 વાગી ગયા હતા. અને પછી ત્યાંથી સીએનજી ભરાવા ગયા તો ત્યાં પણ લાઈન હતી, તો આપણો ધંધો ચાલુ કરતાં કરતાં 10 વાગી ગયા. અને ઓનલાઈન થયા પછી એ પહેલી રાઈડ આપણને મળી 11 વાગે, લગભગ 1 કલાક રાહ જોયા પછી. તો એ રાઈડ આપણને ઉબરમાં મળી હતી, એ અત્યારે આપણે કમ્પ્લીટ કરી લીધી છે. અને અત્યારે અહીંયા સાયન્સ સિટી રોડ ઉપર બેઠા છીએ, તમે જોઈ શકો છો. અને એ રાઈડને આપણને 206 રૂપિયા મળ્યા છે. તો હવે અહીંયા બીજી રાઈડની રાહ જોઈને બેઠા છીએ. પોર્ટર, ઉબર, રેપિડો, વાળા ટેક્સી, આ બધું આપણે ચાલુ કરેલું છે. તો આપણા પાસે ટાઈમ ઓછો છે અને કામ વધારે કરવાનું છે એવું છે. કેમ કે અત્યારે 11:30 થઈ ગયા છે અને પાછું બપોરે હજુ ખેતરમાં જવાનું છે. કેમ કે ખેતરમાં એ કામ છે. તો જોઈએ છીએ હવે 12 સાડા 12 સુધી જે થાય એ કરશું. નહીં તો પછી આપણે ખાલી એ ખેતરમાં જઈને આપણું કામકાજ ચાલુ કરી દઈશું. કેમ કે એ કામ કરવું પણ જરૂરી છે. તો કંઈ નહીં, ચાલો મળીએ આપણે નેક્સ્ટ રાઈડ ઉપર અને બ્લોગમાં બનાવી રહેજો. તમને આગળ આપણા ખેતરનું બધું બતાડશું અને આજે જમવાનું પણ ખેતરમાં છે. તો જે બધી મોજ છે તમને આજે આપણે બતાવશું. હા, તો ગાઈસ આપણે પેલી સાયન્સ સિટીની રાઈડ કમ્પ્લીટ કરી છે 200 રૂપિયાની. એના પછી આપણે સાયન્સ સિટી લગભગ 1 થી 1.5 કલાક બેસી રહ્યા, પણ કોઈ રાઈડ જ નથી મળતી. નાની મોટી કોઈ જ રાઈડ નથી, એકદમ સુમસામ થઈ ગયું હોય ને એવું હતું. પછી લગભગ 1-1.5 કલાક પછી આપણને રેપિડોમાં એક રાઈડ મળી, એ હતી ભાટની. એટલે પછી એ રાઈડ આપણે કમ્પ્લીટ કરી દીધી અને એના આપણને 253 રૂપિયા મળ્યા. અને રાઈડ કમ્પ્લીટ કરીને સીધા જ આપણે પાછા આવી ગયા આપણા ખેતરમાં. એ અહીંયા છે અને છોકરાઓ માટે આ છાશ ને કુરકુરીને બધું લેતા આવ્યા છીએ. અને ખેતરમાં કામ કરશું. અત્યારે વાગી ગયો છે લગભગ 1:30 વાગી ગયો છે. એટલે પહેલાં જમી લઈશું અને જમીન પછી આપણે 2-3 કલાક કામ કરશું ખેતરમાં. અને પછી સાંજે પાછા સીધા આપણે મળશું આપણી રિક્ષામાં. તો ચલો પહેલાં આપણે જમી લઈએ અને જમીન પછી ખેતરમાં જે કામ છે એ કામ પતાવી દઈએ આપણે. અને પછી સાંજે પછી મળીએ આપણી રિક્ષામાં. હેલો ગાઈસ, ખેતરમાં કામ કરીને આજ તો થાકી ગયો હતો. તો 4:30 ઘેર ગયો અને પછી સૂઈ ગયો. તો ઉઠ્યો 5:30 વાગે અને એના પછી આપણે રિક્ષા લઈને ધંધો કરવા નીકળ્યો. તો પહેલી વર્ધી આવતા 6-7 થઈ ગયા અને પહેલી રાઈડ આપણે કમ્પ્લીટ ઉપરમાં કરી નાખી. અને એ હતી અહીંયા અખબારનગરની, જે અંડરબ્રિજ છે ને અહીંયા, ત્યાં કસ્ટમરને ઉતાર્યા. અને એ રાઈડના આપણને 200 રૂપિયા ઓનલાઈન મળી ગયા છે. અને અત્યારે વાગી ગયા છે લગભગ 6:30. તો હવે જોઈએ છીએ કે હવે સાંજ સુધીમાં, રાત્રે 9 વાગ્યા સુધીમાં કેટલું કામ થાય છે. બપોરે તો આપણું 400-450નું થયું હતું ને, અત્યારે 200 કંઈ 650 રૂપિયાનું થયું છે. જોઈએ છીએ હવે રાત્રે 8-9 વાગ્યા સુધીમાં 1200-1300-1400નું કરવાની કોશિશ કરશું. તો ચલો મળીએ નેક્સ્ટ ડેસ્ટિનેશન. હવે ગાઈસ, જેવા આપણે અંડરબ્રિજમાંથી બહાર નીકળી અને અખબારનગર સર્કલથી લેફ્ટ સાઈડ આવ્યા અને તરત જ પાછી આપણને નાના કિલોડાની રાઈડ મળી ગઈ છે ઉપરમાં. તો આપણે કસ્ટમરના પિકઅપ લોકેશન ઉપર આવી ગયા છીએ અહીંયા. અને કસ્ટમરને ફોન કર્યો છે, કસ્ટમર 2 મિનિટમાં આવે છે. તો ચલો સીધા મળીએ આપણે નાના કિલોડા. અને ત્યાં જઈને તમને કહું છું કે આનું શેર આપણને કેટલું મળ્યું. તો વિડીયોમાં બન્યા રહેજો અને જોજો કે આજે આપણે કેટલા રૂપિયાની અર્નિંગ થાય છે. હવે ભાઈ, આપણે જે પેલી કિલોડાવાળી રાઈડ લીધી હતી એ કમ્પ્લીટ કરી દીધી અને એના આપણને 205 રૂપિયા મળ્યા હતા. એ રાઈડ કમ્પ્લીટ કરીને તરત જ આપણને એક બીજી રેપિડોમાં રાઈડ મળી ગઈ હતી, જે હતી વિજયપુરની. અને એ રાઈડ પણ આપણે અત્યારે કમ્પ્લીટ કરી લીધી છે. અને એનું ફેર થતું હતું 348 રૂપિયા. પણ એમના જોડે એક બીજું બોક્સ હતું પાર્સલ જેવું, એટલે આપણે એમના જોડે 100 રૂપિયા એક્સ્ટ્રા લીધા હતા. એમ કરીને આપણે એમના 450 રૂપિયા લઈ લીધા. રાઈડ આવે છે 40 રૂપિયાની 90 પાડી.
તો હવે અહીંયાથી જોઈએ છીએ કે હવે સારી આપણે ઘર બાજુની રાઈડ મળે છે કે નહીં. અત્યારે રાઈડો તો આવે છે પણ નાની આવે છે 40-50 રૂપિયાની. એવી રાઈડ તો આપણે નથી ઉપાડવી. હવે વેજાપુરથી સીધા આપણે ઘર બાજુની રાઈડ આવશે તો આપણે ઉપર સાબરમતી છે, પછી આરતીઓ છે, નરોડા છે, આવી કોઈ રાઈડ આવશે તો આપણે ઉપાડી લઈશું. તો જોઈએ છીએ હવે કે આપણા ઘર બાજુની રાઈડ મળે છે કે નહીં. અત્યારે લગભગ 8:30 વાગી ગયા છે. તો હવે જોઈએ છીએ કે હવે ઘેર કેટલા વાગે પહોંચીએ છીએ. તો ચાલો મળીએ હવે બીજી સારી રાઈડ ઉપર. તો ગાઈસ, આપણે છેલ્લી રાઈડ કરી હતી કમ્પ્લીટ, એ હતી વેજલપુરમાં. અને પછી વેજલપુર આપણે લગભગ અડધો-પોણો કલાક રાહ જોઈ. પછી આપણને ઉબરમાં એક બીજી રાઈડ મળી હતી, એ હતી હીરાવાડીની. તો આપણે કસ્ટમરને હીરાવાડી ડ્રોપ કરી દીધા અને એ રાઈડના આપણને 172 રૂપિયા મળ્યા હતા. અને એ રાઈડ ઉબરમાં જ હતી. અને પછી 9:30-10 થઈ ગયા હતા. એટલે પછી આપણે 10-15 મિનિટ રાહ જોઈ પણ કોઈ બીજી સારી રાઈડ ના મળી. એટલે પછી આપણે ત્યાંથી સીધા ઘેર આવી ગયા હતા. કેમ કે ત્યાંથી આપણું ઘર નજીક જ થાય છે, 7-8 કિલોમીટર. તો આપણે 1-2 પેસેન્જર લઈને આવી ગયા હતા, 10-20 વાળા. પછી ઘેર આવ્યા અને હિસાબ કર્યો એટલે ઉબરમાં 777 રૂપિયાનું કામ થયું હતું અને રેપિડોમાં 600નો અને બીજું એક્સ્ટ્રા આપણે પેલા 100 રૂપિયા લીધા હતા. એમ કરીને 1430 રૂપિયાનું ટોટલ કામ થયું હતું. અને આપણો આજે 250 રૂપિયાનો ગેસ પડ્યો હતો. એટલે લગભગ આપણો 1200-1250 રૂપિયાનું આજે પ્રોફિટ થઈ ગયું હતું. તો હમણાંથી તો ઉબર અને રેપિડોમાં સારું એવું કામ મળે છે, એટલે મજા આવે છે કામ કરવાની. અને આજે બોલ્ટનમાં આપણને કોઈ રાઈડ નથી મળી. તો કંઈ નહીં, ચલો હમણાં 2 દિવસથી તો મજા આવે છે. તો આજના વ્લોગમાં તો આટલું જ. અને આપણે જે અર્નિંગ થઈ છે એની સ્ક્રીન અહીંયા આપણે લગાવી દઈશું અને સ્ક્રીનશોટ પણ આપણે લગાવેલા જ હોય છે. અને આ બાજુ હિસાબ પણ આપણે લગાવી દઈશું. તો ચલો દોસ્તો, ફરી મળીશું નવા વ્લોગ સાથે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે.